છોટાઉદેપુરમાં નસવાડીથી ગલેડિયા જવાના રોડનું કામ ચાલી રહ્યું છે। અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરોના ભરોસે બનતી હોવાનું સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। સાથે જ આ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। રોડની કામગીરી જોવા પંચાયત આરએનબીના ઇજનેર પણ હાજર નથી। વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર પણ જોવા મળતા નથી। રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાં પણ ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂરી કરાઈ રહી હોવાનો દાવો પણ સ્થાનિકો એક તરફ કરી રહ્યા છે। ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર આરસીસીના રોડનું કામકાજ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિકોને ડર એ વાતનો સતાવી રહ્યો છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે। અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને। ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને। ને આ રોડનું ખોદકામ કર્યા વગર કોઈ સફાઈ નથી ને રોડનું કામ તકલાદી થઈ રહ્યું છે। અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી। અહીંયા આગળ સોસાયટીમાં કાલ ઉઠીને રોગચાળો ફાટશે, ગટરનું પાણી ભરાશે, તેનો જવાબદાર કોણ? આમ તદ્દન બિલકુલ ખરાબ થઈ રહ્યું છે। કાંકરેજ તાલુકાના ગામડાઓના ખેડૂતોને વધુ એક મુશ્કેલી નડી છે। વીજ કંપની દ્વારા ખેતરોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની વીજ લાઇન નાખવામાં આવી રહી છે। વીજ કંપનીએ વળતર મળશે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દીધા બાદ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષનો માહોલ ફેલાયો છે। ત્યારે હવે ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે। હિંમતનગરના તખતગઢ ગામમાં વર્લ્ડ બેંકની ટીમે મુલાકાત લીધી। ગામમાં ચાલતી પિયત મંડળીની મુલાકાત લીધી। આ પિયત મંડળીની શરૂઆત ખેડૂતોએ પોતાના ખર્ચે પાણી લાવીને શરૂ કરી છે અને જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે। આ પ્રકારની કામગીરીને લઈને વર્લ્ડ બેંકની ટીમે ગામ લોકોની પ્રશંસા કરી છે। સાથે જ પિયત મંડળી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી છે। અહીંયા તખતગઢની અંદર ખાસ કરીને ખેડૂતો સહભાગી રીતે જે લિફ્ટ કરી અને આ સંપમાંથી પોતાના ખેતરમાં જે સિંચાઈ કરે છે સહકારી ધોરણે, સામૂહિક ધોરણે, એ જોવા માટે ખાસ અહીંયા આવેલ છે અને આ તખતગઢનો પ્રેરણાદાયી કિસ્સો છે। એનાથી રાજ્યના બીજા ખેડૂતોને પણ પ્રેરણા લેવા જેવી છે। એ લોકો આજે જે આ પિયત મંડળીનું સંચાલન છે એ જોવા માટે આવ્યા હતા, કઈ રીતનું આયોજન છે, ક્યાંથી પાણી લાવે છે અને કઈ રીતે વાપરે છે, એ લોકો આગળ આવા પ્રોજેક્ટ બનાવવા માટે અહીં જોવા માટે જ આવ્યા હતા, જેથી એમને ઉપયોગી માહિતી મળી રહે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો। ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે। જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે। ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે, જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાઈ છે। હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે, પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ। પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ। થયું એવું કે કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યું, પરંતુ મોબાઈલ ન હતો। તેમની પૂછપરછ કરતા ગોળ જવાબ આપ્યો, જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હોસ્પિટલમાં રવિ બારૈયાનો એક્સરે કરવામાં આવતા તેના ગુપ્ત માર્ગમાં મોબાઈલ દેખાયો। કેદીના શરીરના ગુપ્ત ભાગમાંથી મોબાઈલ રિકવર કરીને તેને કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી। હાલ કાચા કામના કેદીને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે। કેદીના ગુપ્ત ભાગેથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। પોલીસમાં જવા માંગતા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે। પોલીસ બનવાનું સપનું સાકાર કરવું હોય તો તૈયારી શરૂ કરી દેજો, કેમ કે થોડા જ દિવસોમાં પોલીસ ભરતી થવાની છે। પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને ભરતી કરવામાં આવશે। આગામી 4 સપ્તાહમાં ભરતી કરાશે। ખાલી પડેલી 2000 જગ્યાની ભરતી કરાશે। આ અંગેની જાણકારી રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણ વિકરે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આપી। પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટે ધ્યાને લીધી છે।
ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. હોમગાર્ડમાં જવા માટે ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોમાં તો ભાવનગરમાં 22 વર્ષીય યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. પાણી ભરવા જતાં યુવતી સાથે છેડતી કરવામાં આવી. વર્તેજ વિસ્તારમાં ઘટના બનવા પામી છે. પોલીસે આરોપી ભુગા ચોરલિયા સામે ગુનો નોંધાવ્યો છે. યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. ભાવનગરથી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. વર્તેજ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પાણી ભરવા યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વધુ માહિતી મેળવીશું. નીતિન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા. નીતિન, જે રીતની આખી આ ઘટના સામે આવે છે, પોલીસ આ મામલે કયા પ્રકારની હવે તપાસ કરી રહી છે? ચોક્કસ વાત કરીએ તો ફરી વખત આવી એક ઘટના છે તે સામે આવી છે. ભાવનગરની નજીક જે વર્તેજ આવેલું છે તે વર્તેજની હદની વિસ્તારમાં એક બાળકી છે તે પોતે તેમના ઘરેથી પાણી લેવા માટે બહાર જતી હતી અને ત્યાં આગળ એક શખ્સ દ્વારા તેમની છેડતી કરવામાં આવતા ત્યારબાદ તે દીકરી છે તે હેમખેમ પ્રકારે ત્યાંથી નાસી છૂટી હતી અને તેમના ફેમિલીને વાત કરતા 108 મારફતે સારવાર છે તેમને અત્યારે હાલ ભાવનગર ખસેડવામાં આવી છે. અને આ બાબતને લઈ અને તેમના વાલી છે તેમના દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી આભાર નીતિન, માહિતી બદલ. ગુજરાત લોકસેવા ટ્રસ્ટે 34 વર્ષ પૂર્ણ કરીને 35મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શુભ ઘડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી. આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે ગુજરાત સેવા ટ્રસ્ટના કામને પ્રોત્સાહિત કરવા આવ્યો છું. સાથે જ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિનોદ કાંબલી સાથેની એક જૂની યાદ પણ તેઓ વાગોડી રહ્યા છે. તેઓએ કહ્યું કે તેઓ વિનોદ કાંબલીને પ્રથમ વખત સ્ટેડિયમમાં મળ્યા હતા અને તે દરમિયાન બંને વચ્ચે થયેલી વાતને તેઓએ યાદ કરી. એક જમાનામાં વિનોદ કાંબલી ખૂબ સારા બેટ્સમેન ગણાતા. મેં એમને પૂછ્યું, વિનોદ, બહુ ઉતાર ચઢાવ જોયા તમે જીવનમાં, તમને સૌથી વધુ આનંદ ક્યારે થયો? મને એવું હતું કે કહેશે કે ડબલ સેન્ચુરી લગાવી ત્યારે થયો. એને કહ્યું, સાહેબ, કેટલાય મોટા મોટા ખેલાડીઓને પરાસ્ત કર્યા, હું જીત્યો, રેકોર્ડ તોડ્યા, પરંતુ સૌથી વધુ આનંદ આજે પણ સવારે એક નાના બાળકને બેકફૂટ પર જઈને રમતા શીખવાડું ત્યારે થાય છે. એવો આનંદ ક્યારેય નથી. અમદાવાદ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. અમદાવાદ એપીએમસીમાં 18 સભ્યો ઉપસ્થિત રહીને ચૂંટણી પ્રક્રિયા યોજાઈ. ચૂંટણીમાં બિનહરીફ ચેરમેન અને વાઇસ ચેરમેનની